શૈલેષભાઈ માં ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. તો આજે જાજુ કામ બાકી છે. ઉઠ્યો લંડનમાં 9 વાગ્યા. જાજુ કામ બાકી છે. ગાડીનું બધું કરવું પાછું અટાણા કાશ્મીરમાં જે થયું હિન્દુનું બહુ શરમનાયક છે કે અને આવું એક્શન તો મોદી સાહેબ લેવાના છે. પછી મારી ગાડીમાં એ પાછું હિન્દુનું જ બધું હોય, સ્ટીકર માંડીને બધું. એટલે મારે ઘણું કામ બાકી છે. આગળ ઘણા કોન્ટેક્ટ કરવાના બાકી છે, આગળ એમ્બેસીની વાત કરવાની બાકી છે. એટલે હું એને વાહે છે જોઈએ હવે. હાલો હાલો આગળ મળીએ, પછી આ બધી વાતો આગળ કરીશું. હાલો હાલો તો એવું જઈએ, મારા દર્શન કરીએ. જય લીલભાઈ માં. મારી કોફી મેં બનાવી લીધી. ગઈ વખતે આ ઝાડવું કેવું હતું ને અટાણે તમે જોવો બધાય. તો પ્રકૃતિ પણ રંગ બદલે તો પછી માણસ બદલે. વેધર બહુ સારું છે. એટલે કે અફસોસ ન કરાય. બાકી જય લીલભાઈમાં. જે કાશ્મીરમાં પહલગામમાં જે હુમલો થયો હિન્દુને ટાર્ગેટ કરે, તો હું આગળનો જે મારી યાત્રા છે એ ત્યાં અહીંયા ચાલુ જ રાખી. પણ આમાં બધી બાજુથી એવા મેસેજ આવે કે ધ્યાન રાખવાનું, આ બધું કંઈક પણ થવાનું છે, કંઈક એલર્ટ છે. ને હું થોડુંક જમકુડીની બધી સાફ સફાઈને બધું ચેક બધું કરતો હતો. એટલો ટાઈમ ત્યાં પડી હતી તો નિલેશની બધું કામ મારે વખાણ કરવા, પણ બધું દિલથી પોતાનું કરે ને બહુ જ હાચવું. તો એ તો મારે બધું નીકળવું એટલે મારે ચેક કરવું જરૂરી છે. ઝીણું ઝીણું બધી નજર મારતો હતો. આખે એક હું કહું વિઝિટ કરતો હતો. ડૉક્ટર વિઝિટ કરે ને એના હજી, એટલે વિઝિટમાં જો થોડું થોડું બધું થાય. સારું હાલો પાછા મળીએ. રામ સીતારામ. તો હાલો બપોરો કરવા. ટમેટાનું શાક, દૂધ, રોટલી, ફરસાણ, મરચાં, લાડવા ના લાફી. કાગડા તો લંડનમાં કારા જોયું.
રામ રામ સીતારામ. તો આપણે આજ જઈએ આકોર ખેતરું જોવા. ટાઈમ હું તો કાલો ખેતરું બાજુ ઘૂમરો મારા. બાજુ ખેતરુમાં ગયો પણ ખેતરુમાં કઈ મેળ ન આવ્યો, રસ્તો બંધ થઈ ગયો. તો પાછી વાર લીધી. હવે એક ભાઈને ફોન કર્યો તો એ આવે. મારે ગાડીના સ્ટીકર બદલાવવા કે હું આમાં જોવા. કાંઈ વાંધો નહીં, આ બાજુમાં જોતો હતી જો જ્યાં. બાકી શિયાળામાં હું આવ્યો હતો લંડનમાં, પાટાણે ઉનાળો છે. હા, જમીન આસમાનનો ફેર પડે કોઈ એવું લાગે. ટાઈટ ને મસ્ત વાતાવરણ છે. તમને દેખાય જ હરિયાળી. ઝાડવામાં બધા એમાં નવા જો કપડા આવે ગયા. જય લીરબાજમાં. તો હું આવ્યો આખો જંગલ જેવું છે કે ગાર્ડન. ત્યાં જો નદી જાય. નદી છે કે ગટર કંઈ ખબર નથી. ઘરથી થોડીક પાછળ ઉતી એટલે હું કાલો ચક્કર મારીએ. એલો ભાઈ એક આવ્યો તો એને આજે વાતચીત કરી. તો એ મારું કામ થાય કાલે. હું કારું નો બધા ઝાડવા જોવા. કાંઈ કાંઈ લીમડો જડે જાય તો લીમડો કાંઈ જડતો નથી. આ લીમડો હોય નહીં. ઠંડી તો લાગે. હું આ બાજુ આવ્યો તો શિયાળામાં 4 પહેલાં આવ્યો તાર એટલી ગ્રીનરી નહોતી. એવું લીલું છમ થઈ ગયું. તાર તો નીકળતું જ નહોતું કાંઈ. આ બહુ જૂનું ઝાડવું છે. લીલબાઈમાં રામ રામ સીતારામ. તો જુઓ સાગરો આવ્યો ભેગો પૂગ્યો. હા આવ્યો સાગર તેડવા. આવો ભાઈ, બધાને પ્રેમ હોય એટલે એમાં બીજું કામ છે. જોવો ગાયું છે આગળ ખેતરું દી ના આવ્યા.
જો અમે જઈએ મેકડીમાં. મજા આવે હો, ઠંડી લાગતી ને. હા જયલીભાઈમાં ગુડ મોર્નિંગ માં, ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જયલીભાઈમાં નવો બ્લોગ ચાલુ કરી દયા. જાણે અહીંથી કામ ઘણું છે ને તમને બધાને ખબર છે કે બધી મુશ્કેલી વધી એટલે આપણે કંઈકમાં મૂંઝાતા ને. બાકી માની મરજી, જ્યાં જી માની ઈચ્છા અહીં ના થઈ જાય. રસ્તા કાઢીએ. સારું તો આગળ મળીએ. જય લીલભાઈ. તો જો યાર્ડમાં આવે ગયા. ગાડીમાં થોડુંક કામ નહોતું. ઇન્ડિયાનું જેસીબી આગળ તમે જોયું રીલમાં. ઇન્ડિયાનું ટ્રેક્ટર. ન્યુ છે. મને લાગી ભૂખ. જો ખરાબ છે તો નિલેશ ઓવનમાં ગરમ કરે, પછી પાછા મળ્યા. તો હારું હાલો કરલા ફરાર. રામ રામ સીતારામ. જમકુડીના બધા કપડાં કે સ્ટીકર બધા જો કાઢી નાખીએ. રામ રામ સીતારામ. તો જો રાજુભાઈના વેરા વિશે આવ્યા હતા તો કારના કરતા હતા. તો જો જમકોડીની કરી નાખી આવી.
જય લીરબાઈમાં રામ રામ સીતારામ. તો જો રાજુભાઈના યાડી થોડુંક કામ પતાવે ને પછી મેરોલમાં આવ્યા હતા રામધૂન હતી ને બહુ મજા આવી કે આપણો સનાતન ધર્મનું રામના નામ લેવાય, લીરબાઈ માના નામ લેવાય. તો બધાય તમે આગળ બધું જો જોયું હોય વિડીયો થોડોક ઉતાર્યો હતો પણ બહુ મજા આવી. ને જો એવું પાછા લેસ્ટરમાં છે ને એવું જો ઘેર જઈએ. રાજુભાઈ ગાડી હલાવે, હું બેઠો. તો જય લીરબાઈમાં.